આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકમાં ઉદઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે દેશમાં મેડિકલ ઓક્સિજનની કોઈ અછત નથી. બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ છે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર સતત વધવાની સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. અને ગુજરાતની ઇલાવેનિલ વાલારીવને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા શેખ રસેલ આંતરરાષ્ટ્રીય એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે. આ સંસ્થા સ્વાસ્થ્ય અને વિકાસના ક્ષેત્રમાં છેલ્લા 15 વર્ષથી કામ કરી રહી છે. 3 દિવસ ચાલનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં વિશ્વના 40 દેશોના 1600 જેટલા પ્રતિષ્ઠિત નેતા, વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ ભાગ લેશે. તેમાં મુખ્યત્વે કોવિડથી ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકનું આયોજન આ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કર્યું છે. આ બેઠકને આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મૈસૂર યુનિવર્સિટીના પદવીદાન સમારંભ 2020ને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરશે. કર્ણાટકના ગવર્નર સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. 27મી જુલાઈ 1916ના રોજ મૈસૂર યુનિવર્સિટીની સ્થાપના કરાઈ હતી. તે દેશની 6ઠ્ઠી અને કર્ણાટક રાજ્યની પ્રથમ યુનિવર્સિટી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં મેડિકલ ઓક્સિજનની કોઈ અછત નથી. તેઓ ગઈકાલે રવિવાર સંવાદની 6ઠ્ઠી કડીમાં સોશિયલ મીડિયા પર પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આ સમયે દેશમાં દરરોજ લગભગ 6400 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે સરકાર કોવિડ રોગચાળાના કારણે વધતી માંગને જોતા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય દ્વારા નિમાયેલા અધિકૃત જૂથ રાજ્યોના નોડલ અધિકારીઓ સાથે સંપર્કમાં રહી દેશભરમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા અને પુરવઠા પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં 1,04,000 મેડિકલ ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણે લિક્વિડ મેડિકલ ઓક્સિજનની કિંમત પણ નક્કી કરેલી છે. બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ છે. બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે. આ તબક્કા માટે કુલ 1,717 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. ચકાસણી બાદ 1,514 ઉમેદવારી પત્રોને મંજૂરી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો કાલે અંતિમ દિવસ છે. દરમિયાન પ્રથમ અને બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. પ્રથમ તબક્કામાં 91 તથા બીજા તબક્કામાં 94 બેઠકો પર મતદાન યોજાશે. તમામ રાજકીય પક્ષો મતદાતાઓને રીઝવવા જાહેર સભાઓ યોજી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, આર.કે. સિંહ, નિત્યાનંદ રાય અને અશ્વિનીકુમાર ચૌબે એનડીએના સમર્થનમાં રેલીઓ કરી રહ્યા છે. જેડીયુના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે બક્સરમાં એક રેલીને સંબોધિત કરી હતી. તેઓ નાવાનગર, તરારી અને જગદીશપુરમાં પણ જનસભાઓ સંબોધશે. બીજી બાજુમાં ગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર અને રાજદના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે ચાનનમાં એક જનસભા કરી. ઉપરાંત ગયા, પટણા, નવાદા, શૈખપુરા અને જમુઈ જિલ્લામાં તેઓ 6 રેલીઓ યોજશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર આજે સ્પષ્ટ થશે. દરમિયાન શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાતા 135 પૈકી 33 ઉમેદવારી પત્રો રદ થયા હતા. રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે હાથ ધરેલી ચકાસણીમાં 102 ઉમેદવારોને ચૂંટણી માટે માન્ય કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં 28 બેઠકો માટે 3 નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણી માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સામાન્ય સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, શ્રી સચિન પાયલોટ,
તથા છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બઘેલ ચૂંટણી પ્રચારમાં જોડાશે. આ ઉપરાંત શ્રી અશોક ચૌહાણ, શ્રી રણદીપસિંહ સુરજીવાલા તથા શ્રી કમલનાથ પણ પેટા ચૂંટણી માટે પ્રચાર કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે તથા સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લી માહિતી મુજબ દેશમાં અત્યાર સુધીમાં 66,39,895 દર્દીઓ સાજા થઈ ગયા છે અને સાજા થવાનો દર 88% વધુ થયો છે. હાલ દેશભરમાં 7,72,415 દર્દીઓ સારવાર હેઠળ છે. નવા 55,511 દર્દીઓ સાથે હાલ કુલ દર્દીઓની સંખ્યા 75,48,238 થઈ છે. વધુ 577 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,642 થયો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 88.68% થયો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે વધુ 1,233 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં 1,41,682 દર્દીઓ સાજા થયા છે. ગઈકાલે વધુ 1,091 કેસ નોંધાયા છે. સૌથી વધુ 239 કેસ સુરતમાં અને 183 કેસ અમદાવાદમાં નોંધાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈ લીગ ફૂટબોલ સ્પર્ધા જીતનાર મોહન બાગાન ટીમના સભ્યોને અભિનંદન આપ્યા છે. ટ્વીટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ ટીમના ખેલાડીઓ અને કર્મચારીગણને અભિનંદન આપતા જણાવ્યું કે આઈ લીગ ફૂટબોલ સ્પર્ધામાં જીતની ક્ષણ સાચે જ એક આનંદદાયક પ્રસંગ ગણાવી શકાય. અગાઉ ગઈકાલે કોલકાતાની સિટી હોટેલ ખાતે મોહન બાગાન ટીમને આઈ લીગ ફૂટબોલ સ્પર્ધા 2019-20માં જીત મેળવવા બદલ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ગુજરાતની ઇલાવેનિલ વાલા રીવને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા શેખ રસેલ આંતરરાષ્ટ્રીય એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભારત અને બાંગ્લાદેશ સહિત 6 દેશોના રમતવીરોએ આ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઇલેવેનિલે 627.5 અંકો સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે જાપાનની શિરોહી હિરાતાએ 622.6 અંકો સાથે બીજું અને ઇન્ડોનેશિયાની વિદ્યાએ 621.1 અંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ જ સ્પર્ધામાં પુરૂષોમાં ભારતના શાહુમાને 623.9 અંક મેળવી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી રજત ચંદ્રક મેળવ્યો હતો. આઈપીએલમાં ગઈકાલે દુબઈ ખાતે કિંગ્સ 11 પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી રસાકસી ભરી મેચમાં કિંગ્સ 11નો વિજય થયો હતો. ટોસ જીતી મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવી પંજાબને જીત માટે 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબે પણ 20 ઓવરમાં 176 રન કરતા મેચ ટાઈ થઈ હતી. વિજેતા નક્કી કરવા રમાયેલી સુપર ઓવરમાં પણ બંને ટીમોએ 5 રન કરતા સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. આઈસીસીના નવા નિયમ મુજબ બીજી સુપર ઓવર રમાઈ હતી, જેમાં પંજાબે મુંબઈ આપેલા 12 રનનો લક્ષ્યાંક હાંસલ કરી મેચ જીતી લીધી હતી. ગઈકાલે જ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ પણ ટાઈ થતા સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં કોલકાતાએ 3 બોલમાં જ 3 રન બનાવી મેચ જીતી લીધી હતી. ઉલ્લેખનીય છે કે આજે અબુધાબી ખાતે રમાનારી મેચમાં ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે. ડેનમાર્ક ઓપનમાં નોજોમી ઓકુહારાએ મહિલા સિંગલ્સમાં કેરોલિના મારીનને હરાવી ડેનમાર્ક ઓપન ખિતાબ જીતી લીધો છે. ઓકુહારાએ 21-19, 21-17 થી સ્પેનની મારીનને હરાવી ખિતાબ જીત્યો છે. પુરૂષોની સિંગલ્સમાં ડેનમાર્કના એન્ડ્રેન્સ એન્ટોન્સને રેસ્મક ગેમકેને 18-21, 21-19, 21-12 થી હરાવી ખિતાબ જીતી લીધો છે. મિક્સ ડબલ્સમાં માર્ક્સ લમ્ફસ અને ઇસાબેલ હર્ટ્રીચનો, મહિલા ડબલ્સમાં યુકી ફુકુશીમા સયાકા હિરોટા, જ્યારે પુરૂષોની ડબલ્સમાં ઇંગ્લેન્ડના માર્ક્સ એલિસ અને કિંગ્સ લેંગ્રીઝનો વિજય થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકમાં ઉદઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ છે અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર સતત વધવાની સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.
આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.